હાલો મિત્રો, હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારનો સમય છે. આપણે જવા માટે નીકળી જાય વાડીએ રસ્તા ઉપર છે. પણ ઘણા દિવસો પછી આજે વરાપ મૂકી એવું લાગે, કારણ કે રસ્તામાં તો હજી પાણી પીવાના વિવાસ છે. એનું કારણ છે કારણ કે વરસાદ ઝાપટે ચાલુ જ છે, એટલે રસ્તામાં પાણી થોડાક ઓસરી ગયા. કારણ કે પહેલાં આના કરતાં વધુ આવતું, અત્યારે ઓછું છે. ને આપણે જવા માટે નીકળી જાય વાડીએ, કારણ કે રસ્તામાં છે અત્યારે. અને વાડીએ જઈએ ને આ રસ્તામાં કાલનું પાણી આમાં ઘણું બધું વધારે હતું, આખો ભરાઈને આવતો હતો. અત્યારે પાણીનું લેવલ થોડુંક ઓછું થઈ ગયું, વરસાદ ઉપરથી બંધ થઈ ગયો. ઘણા દિવસ પછી આજ વરાપ જોઈ. તડકો તો હજી નીકળ્યો નથી, પણ વરસાદ અટાણે વાતાવરણ તો વરસાદનું છે જ હજી, પણ હવે બંધ થઈ ગયો ઉપર છે. એટલે આપણે વાડીએ જવા માટે નીકળી ગયા. તો હવે આપણે વાડીએ પૂગી ગયા ને વાડીએ આ છેલ્લા 4-5 દિવસથી તબેલાનું કામ હાલતું હતું. નીચે હજી કોબો છે ને એનું કામ. હવે આમાં કોબો બધી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ રીતે. ને દીપુભાઈ જોવા પણ આવી ગયા આટો મારવા અટાણામાં. બહુ સરસ કામ થયું ભાવસિંહભાઈ, ત્યાં બહુ સરસ થયું. ઢોરને બેહવાની મજા આવી હા ને કીચડ ઓછું થાય. હા તમારે સાણ પાણી ધરવામાં બહુ શાંતિ થઈ જાય. એટલે આ હું તમને કહ્યું કહેતો હતો કે આ તમે કરી નાખો, તમે કે ડાબો રાખો. ડાબા રખાય ભાવસિંહભાઈ, આવું જ જોઈએ. ઢોરને બેહવાની આવામાં વરસાદમાં મહિનો દીથી આને આ પોઝિશનમાં રહે હા તો માલ માંદા પડી જાય, દૂધ ઘટાડો થઈ જાય. તમારે હવે આમાં કંઈ ટેન્શન નહીં રહે. એટલે આ છેલ્લા 5-6 દિવસથી કારીગર હતો, એટલે એનું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું. વ્યવસ્થિત રીતે બહુ મસ્ત રીતે ઊભો થઈ ગયો. કારણ કે વધારે પડતો કિસડમાં આપણા ઢોર રહે તો ગારો થાય, એટલે દૂધ ઘટી જાય. બહુ મસ્ત રીતે કોબો થઈ ગયો. આપણે આમાં જોઈએ કાંઈ ઢાળ પણ બહુ ફર્સ્ટ ક્લાસ આપી દીધો. અત્યારે ઢોર બધા અંદર બાંધાય, એનું કારણ છે કે આમાં આગળ તાજું છે એટલે બંધાય એમ નથી. બહુ વ્યવસ્થિત ફિનિશિંગ, ઢાળ બધું વ્યવસ્થિત આવી ગયું અત્યારે. મારે માંદા પડી ગયા ઢોરભાઈ. હવે ભેહોને પાણી ને નિરણ ને એવું બધી કરી દઈએ, કારણ કે બાંધવાના અંદર છે. અહીંયા આગળ બંધાય એમ નથી. કુંડીમાં પાણી પણ ઓછું છે, કારણ કે લાઇટ આવતી નથી ધારી 2-3 દિવસથી. તો ઢોરને પાણી નિરણ ને થઈ ગઈ ને અત્યારે તો વરસાદે ચાલુ થઈ ગયો. ને હવે આપણે જવાનું છે માંડવીએ ચક્કર મારવા, કારણ કે ઢોરને બધીને પાણી નિરણ ને એવું બધું તો થઈ ગયું. તો આપણે માંડવી બાજુ જઈએ, કેવી છે માંડવી કેવી નહીં જોઈએ મિત્રો. જે ભાવસિંહભાઈ હવે બુલેટમાં જામી પડ્યા છે ભાઈ, ને મચ્છર ને માખીનું પ્રમાણ વધારે છે. તે છતાં પણ ભાવસિંહભાઈને હવે ઢોરને તો નાખવું જ પડે, કાઢ્યા વગર તો હાલે નહીં. ભાવસિંહભાઈ કે હાલો ઘડીક ખેપમાં હાલો બુલેટમાં, 2-4 ઊંડર બુલેટ વઢાઈ જાય એટલે માલની નિરણ થઈ જાય. વાંધો નહીં, મેં તો વાઢો હાલો, બીજું શું થાય ભાઈ. આ બુલેટ જ નહીં તો ખેડૂત દુઃખી થઈ જાય. આ ગાય ઘા સાણે આવે એમ, ગાય ઘા વટાય. બુલેટ આવી ગયું પછી કાપી નાખી દે. વિનોદભાઈ આવી ગયા ને બુલેટ નાખી દઈએ હવે કાપીને. વરસાદ આવી ગયો ભાઈ ફૂલ જોશમાં પાછો.
માંડવી આટો મારવા જાવ તો કેમ જાવ આમાં વરસાદમાં? હવે આ વર્ષે બંધ રહી એવું કઈ લાગતું નથી. તો હવે આપણે માંડવીએ થતા આવીએ. કારણ કે વરસાદ બંધ થઈ ગયો હમણાં, થોડીક વાર લાગી ને આ વેણમાં પાણી ચાલુ છે. પછી આમાં બધીમાં પાણી ભર્યું. ખેતરુંમાં પાણી ભર્યું બધીમાં. આમાં દેખાય આપણે. આમાંય પાણી ચાલુ છે હજી. કારણ કે વરસાદ થોડીક વાર વરાપ આપે ને પછી ફરી પાછો હરવડો આવે એટલે પાણી હુકાતા નથી. કારણ કે હવે તો વરસાદ બંધ થાય તો થાય. બાકી આ બધીમાં પાણી ભરાય જો. હવે મિત્રો ઘણી બધી ચર્ચા કરી, ઘણી બધી વાતો, દિવસના અંતે આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રોને મુલાકાતો આગળ આપણે કરતા રહીશું. તો અમારા આજના આ વિડીયોને વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.